બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠામાં પોલીસ તેમજ બુટલેગરો વચ્ચે ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે। મગરવાડમાં પોલીસ કાર્યવાહી સમયે ઘર્ષણ સર્જાયું હતું। 72 લીટર દેશી દારૂ તેમજ 20 લીટર વોશ જપ્ત કર્યું હતું। એક સગીર સહિત 9 બુટલેગરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે એક બુટલેગરની અટકાયત કરી તો 2 લોકોના ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે। તો બનાસકાંઠાની આ ઘટના કે જ્યાં બુટલેગરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। કાર્યવાહી કરવા માટે પોલીસની ટીમ આવી હતી અને તે દરમિયાન ઘર્ષણ સર્જાયું હતું। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, બુટલેગરો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો, શું અપડેટ તેને લઈને? રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગેરકાયદેસર દબાણદારો અને બુટલેગરો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તે સંદર્ભે વડગામ પોલીસ દ્વારા વડગામના મગરવાડા ગામે બુટલેગરના ત્યાં પોલીસે દરોડા પાડ્યા હતા। તે દરમિયાન જ પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને તે બાદ પોલીસે બુટલેગરોને પકડતા મામલો શાંત પડ્યો હતો। આ સ્થળેથી પોલીસે 72 લીટર દેશી દારૂ તેમજ 20 લીટર વોશ સહિત કુલ 14,900નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો અને 2 ગેરકાયદેસર વીજ કનેક્શનો પણ કાપવામાં આવ્યા હતા અને પોલીસે એક સગીર સહિત કુલ 9 બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધી અને એકની અટકાયત પણ કરવામાં આવી હતી। અત્યારે પોલીસ એક્શનમાં આવતા હવે પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જી કિશોર, આ બુટલેગરોની અટકાયત કરવામાં આવી છે, ત્યારે આ બુટલેગરો કોણ કોણ હતા, કેટલા સમયથી તેમના દ્વારા વેપાર કરવામાં આવતો હતો અને આ સાથે કેટલો જથ્થો પોલીસને મળ્યો હતો? ચોક્કસથી વડગામ તાલુકાના મગરવાડા ગામે છેલ્લા કેટલાય સમયથી જે બુટલેગર છે તેમના પરિવાર દ્વારા જે બુટલેગરના પરિવાર દ્વારા જે દેશી દારૂનો ધંધો કરવામાં આવતો હતો, તેમના ઘરે જે દેશી દારૂ બનાવવામાં આવતો હતો, પોલીસે જ્યારે રેડ કરી ત્યારે સ્થળ પરથી 72 લીટર દેશી દારૂ તેમજ 20 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ મળી કુલ 14,900નો મુદ્દામાલ મળી આવ્યો હતો। તે મુદ્દામાલનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો અને 2 ગેરકાયદેસર વીજ કનેક્શન હતા તે પણ કાપવામાં આવ્યા હતા। જ્યારે પોલીસ મુદ્દામાલ નાશ કરવા પહોંચી અને વીજ કનેક્શનો કાપવા પહોંચી ત્યારે જે બુટલેગર અને તેના ઘરના લોકો છે તેમના વચ્ચે અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા અને આ સમગ્ર મામલે ઝપાઝપી કરનાર સગીર બુટલેગરની પોલીસે અટકાયત કરીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।